પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 4 માં આવેલ સિદ્ધરાજનગર અને રાજનગર સોસાયટીની અંદર છેલ્લા 20 દિવસથી ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે। ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાને લઈને સોસાયટીના રહીશો દ્વારા વારંવાર ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરને રજૂઆત કરવામાં આવે છે। પાટણ નગરપાલિકાના પ્રમુખને રજૂઆત પણ કરવામાં આવી છે અને પાટણ નગરપાલિકાના વહીવટીતંત્રને પણ રજૂઆત કરવા છતાં છેલ્લા 20 દિવસથી ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યામાં કોઈપણ જાતનો ફેરફાર થવા પામ્યો નથી। ભૂગર્ભ ગટર ઉભરાવાથી લોકોના ઘર સુધી ભૂગર્ભ ગટરના પાણી પ્રવેશી ગયા છે। 20 દિવસથી ઉભરાતી ભૂગર્ભ ગટરથી સોસાયટીની અંદર અસહ્ય દુર્ગંધ મારે છે। ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા લઈને કોલેરા અને ટાઇફોઇડ જેવા મચ્છરજન્ય રોગ થવાની સંભાવનાઓ પણ રહેલી છે। પાટણના નગરોડ સત્તાધીશો અને વહીવટીતંત્ર સત્વરે જાગી સિદ્ધરાજનગર સોસાયટીના રહીશોના આ ગંદકીમાંથી મુક્ત કરાવે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે માંગ કરી છે। નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 4ની અંદર સિદ્ધરાજ સોસાયટી અને રાજનગર સોસાયટીમાં છેલ્લા 15થી 20 દિવસ સુધી ભૂગર્ભ ગટરના પાણી ઉભરાય છે। વારંવાર નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરો તેમજ નગરપાલિકાના પ્રમુખ અને સ્થાનિક વહીવટીતંત્રને જાણ કરવા છતાં વારંવાર આવી અને પાછા જાય છે, પરંતુ આ સમસ્યાનો ઉકેલ આવતો નથી। આજે સવારે ભૂગર્ભ ગટર ઉભરાવાથી લોકોના ઘરોની અંદર સુધી ભૂગર્ભ ગટરના પાણી પહોંચી ગયા છે। તો પાટણ નગરપાલિકાના વહીવટીતંત્રને અમારી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી નમ્ર વિનંતી છે કે ટૂંક જ સમયની અંદર આ સમસ્યાનો ઉકેલ કરો, નકર સોસાયટી સાથે અમે નગરપાલિકાનો ઘેરાવ કરીશું।